નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ગણેશ વિસર્જનની 2500 થી વધુ મૂર્તિઓ વૈજ્ઞાનિક ઢબે નિકાલ. નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ. ભરૂચમાં પતિ અને 2 બાળકોની હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. ભરૂચથી સુરત જતા માર્ગે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ભરૂચ પાલિકા અને મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો. મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને પોતાના હકો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. સંજાલી ગામના વાસણની દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું. 31 જેટલા નાના મોટા સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી. ભરૂચમાં 3 સ્થળે કૃત્રિમ કુંડોમાં 2500 થી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસની તમામ મૂર્તિઓને આસ્થા સાથે કાઢી બેલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી. ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા 2500 થી વધુ મૂર્તિઓનું વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું છે કે અમે દર વર્ષે લોકોને પર્યાવરણ મિત્ર માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ. આ વર્ષે આશરે 30% ભક્તોએ માટીની મૂર્તિઓ સ્થાપી હતી, જ્યારે 70% લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સ્થાપી હતી. પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી આવતા વર્ષે વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિ સ્થાપે તેવી અપેક્ષા રખાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન થતા નદી તળાવમાં પ્રદૂષણ ઘટ્યું છે. સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ફેલાઈ ન જાય તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ ખાસ ટીમ બનાવીને વિસર્જન થયેલી મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતે કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોન્ડનું નિર્માણ કરવામાં આવેલ હતું, જેમાં જેબી મોદી પાર્ક ખાતે, બક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં 3 જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવેલા હતા. એમાં જેબી મોદી પાર્ક ખાતે 5મા દિવસ, 7મા દિવસ અને 10મા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બાકીના 2 કુંડ ઉપર 10મા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. 10મા દિવસ, 5મા દિવસ અને 7મા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ 2600 જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું. આવેલ મૂર્તિઓ પૈકી 30% જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી. માટીની મૂર્તિ જે છે એક કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે. પીઓપીની મૂર્તિ કૃત્રિમ પોન્ડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે. બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે. સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ કે આવતી વખતે ગણેશોત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિનો ઉપયોગ કરે, જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ
અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચના બોલા વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અંગે સેશન કોર્ટનો ચુકાદો આવ્યો છે. દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, 2.5 વર્ષની દીકરી અને 7 માસના દીકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ તેને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લોનના હપ્તા ચૂકવી ન શકવાને કારણે હત્યાકાંડને અંજામ આપી જાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપી જગદીશ સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પગાર કરતા લોનના હપ્તા વધી જતા તેને આર્થિક સંકળામણમાં પરિવારજનોની જ હત્યા કરી નાખી હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચતા ભરૂચમાં પ્રિન્સિપાલ જજ RK દેસાઈ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે દલીલોને માન્ય રાખતા જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચથી સુરત જતા માર્ગે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ પર ફરી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. સતત વાહનોથી ધમધમતા અંકલેશ્વર સુરત રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ શિરોવેદના સમાન બની રહી છે. થોડા દિવસો ટ્રાફિક જામ સર્જાતો રહે છે, ત્યારે આજે પુનઃ અંકલેશ્વર રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ પર ફરી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિક જામના કારણે ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે, જેમાં કમાણી કરતા ઈંધણ વધુ જતા માર્જિન પર માર પડી રહ્યો છે. તંત્ર વહેલી તકે હાઈવે નેશનલ 48 પર ખાડા પુરાવે અને પેચવર્ક કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મોમ્સ ઓફ ભરૂચ અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહિર ઉપસ્થિત રહ્યા હતા. તેમને મહિલાઓના પોતાના હક, સ્વરક્ષણ, સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે આજના સમયમાં મહિલાઓને પોતાને આત્મરક્ષામાં નિષ્ણાત બનાવવું અત્યંત જરૂરી છે. જાગૃતિ અને આત્મવિશ્વાસ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે. આ પ્રસંગે જનહિતાર્થ ટ્રસ્ટના પ્રમુખ જિગીસા ગોસ્વામી તથા મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ પાલિકા સભ્ય તથા સેનેટરી ચેરમેન હેમાલી રણાએ પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું છે કે મહિલાઓને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજવા જોઈએ. સેમિનાર દરમિયાન અનેક મહિલાઓને સક્રિય રીતે ભાગ લીધો હતો. આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આજરોજ નગરપાલિકા ના ખાસ કાર્યક્રમ રૂપે NGO ના 2 ખાસ કરીને પ્રમુખો, એક NGO છે મોમ્સ ઓફ ભરૂચ અને બીજા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું, જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ, સાયબર ક્રાઇમ અવેરનેસ
અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્સો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સંજાલી ગામના વાસણની દુકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી 31 જેટલા નાના મોટા સિલિન્ડર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરમાં સંજાલી ગામના મહારાજા નગર સાનિધ્ય કોમ્પ્લેક્સમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાનવાળા ગોડાઉનમાં સાગર શાંતિલાલ ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 31 નંગ નાના મોટા સિલિન્ડર તેમજ રિફિલિંગ પાઇપ વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાગર શાંતિલાલ ખટીકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારત સરકારની કપાસ ખરીદી યોજના હેઠળ સીસીઆઈ દ્વારા ખેડૂત પાસેથી કપાસની ખરીદી થતી હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ તથા ભ્રષ્ટાચાર જેવી ગંભીર ફરિયાદો ઉઠી રહી હોવા બાબતે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. ખેડૂતો પાસેથી મળેલી રજૂઆતો અને ભૂતકાળના અનુભવ મુજબ સીસીઆઈના અધિકારીઓ દ્વારા સાચા ખેડૂતની કપાસને સ્ટેપલ અથવા બેજના બહાને નકારી કાઢવામાં આવે છે. આ બહાનાઓ પાછળ ભ્રષ્ટાચારનો માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને એમએસપી મુજબ યોગ્ય ભાવ મળતો નથી અને તેઓને વેપારીઓ અથવા મધ્યસ્થીઓ તરફ ધકેલવામાં આવે છે, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ભારત સરકારના કૃષિ મંત્રી અને કપાસ નિગમના ચેરમેનને લેખિત પિટિશન પાઠવી છે, જેમાં નીચે મુજબની માંગ કરવામાં આવી છે. પારદર્શક એસઓપી બહાર પાડવી, સ્ટેપલ તથા બેજ માટે સ્પષ્ટ સહિષ્ણુતા માર્જિન સાથે મોનિટરિંગ વ્યવસ્થા, જિલ્લા કલેક્ટર એપીએમસી પ્રતિનિધિઓ દ્વારા સીધી દેખરેખ રાખવી, ફરિયાદ નિવારણ મિકેનિઝમ, ખેડૂત તરત ફરિયાદ કરી શકે તેવી ઓનલાઈન હેલ્પલાઇન વ્યવસ્થા, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબ કડક પગલાં, સમયસર ચૂકવણી તેમજ ખેડૂતને 72 કલાકની અંદર રકમ સીધી બેંકમાં જમા કરવી. એમએસપી યોજના ખેડૂતોના હિત માટે છે, તેને ભ્રષ્ટાચારનું સાધન બનવા કોંગ્રેસ પાર્ટી ક્યારેય નથી દેતી. સરકાર તાત્કાલિક કડક પગલાં ભરે તેવી સ્પષ્ટ માંગ છે. જે સીસીઆઈના અધિકારીઓ છે, અધિકારીઓની ખેડૂતોને ખૂબ મોટી કનડગત રહેલી છે. બેજના નામે અને સ્ટેપલના નામે જે પ્રમાણે ખેડૂતોને કપાસ લેવા માટે નકારી કાઢવામાં આવે છે અને ખેડૂતોએ ના છૂટકે મીડિયેટરને પકડી અને સીસીઆઈના સેન્ટર ઉપર કપાસ નાખવા માટે જવું પડે છે. તો આ અંગે કેટલાક સુઝાવો સાથે સીસીઆઈના ચેરમેન અને કૃષિ મંત્રીને પત્ર લખી અને એની અંદર કેટલાક સંશોધનો કરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે વિનંતી કરી છે. હું આશા રાખું છું કે ખેડૂતોને એમએસપીના ભાવે સીધી રીતના સરળતાથી કપાસ ખરીદી માટે સરકાર વ્યવસ્થા તંત્ર ગોઠવશે. આભાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીનો એક વ્યક્તિ મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરીને સામે પાર જઈ રહ્યો હતો. તે વખતે પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાણીમાં તણાઈ ગયો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ રાજપાડી ટેકરા ફળિયામાં રહેતા રમણભાઈ વસાવા મજૂરી કામે અર્થે મધુમતી ખાડીના સામેના પાર જઈ રહ્યા હતા. તે સમયે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા હતા. આ વાત વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ રાજપાડી પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ થતાં પાણીના પ્રવાહમાં ગુમ થયેલ આધેડ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધી પાણીના પ્રવાહના ડૂબેલા આધેડનો કોઈ પત્તો લાગ્યો નથી. ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનો હેરાફેરી છતાં નગરોળ તંત્ર નિંદ્રામાં રહી તે પ્રત્યે બેદરકારી દાખવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના હુકમથી 11 જુલાઈના રોજ તાત્કાલિક અસરથી ઢાઢર નદીના બ્રિજ ઉપર ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના વિડીયો સામે આવ્યા હતા, જેથી જિલ્લા વહીવટીતંત્રએ 0.3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા પર લોખંડની એંગલ લગાવી દીધી હતી તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ
જેમ રાત્રિના સમયે નિશાચરોની શક્તિ બમણી થઈ જતી હોય છે, તેમ કાયદાનું ઉલ્લંઘન કરનારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા કેટલાક લોકો ટનબંધ ઈંટો ભરેલી ટ્રકો પસાર કરીને જિલ્લા કલેક્ટરના હુકમને એસી કી તેસી કરી ભારદારી વાહનો પસાર કરી રહ્યા છે. તેમજ કેટલા લોકો બ્લેક ફિલ્મ લગાવીને કારમાં પાયલોટિંગ કરીને એક જૂથ બનાવી 4 થી વધુ ઈંટો ભરેલી ટ્રકો એંગલ નીચેથી પસાર કરી જાય છે. ત્યારે જંબુસર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તારીખ 11/7/2025ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામાના હુકમનો જે સંપૂર્ણ જર્જરિત હાલતમાં દાદર બ્રિજ હોવાથી એ હુકમ કરેલો છે જાહેરનામાનો ભારદારી વાહનો માટે, તો બી આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો અવારનવાર પસાર થાય છે. તો જંબુસરની પોલીસ તથા આમોદ તાલુકાની પોલીસ શું નિંદ્રામાં છે? ને બીજું કે કલેક્ટર સાહેબના જે જાહેરનામાના હુકમનો જે ભંગ થાય છે તેની માટે પોલીસ તંત્ર શું ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે? તો આ પોલીસ તંત્રના સવાલ એની ઉપર સવાલ ઉઠે છે. તો શું કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે? ને બીજું કંઈ બી અઘટિત ઘટના બનશે તેનો જવાબદાર કોણ રહેશે? શું કલેક્ટર સાહેબ રહેશે? શું પોલીસ તંત્ર રહેશે? શું જંબુસર તાલુકાની પોલીસ રહેશે કે આમોદ તાલુકાની પોલીસ રહેશે? જંબુસર આમોદને જોડતા ઝાજર નદીના બ્રિજ ઉપર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે જિલ્લા કલેક્ટરના હુકમને પોલીસ તંત્રને કચરાપેટીમાં નાખી દીધો હોય તેમ ટનબંધ વજન ધરાવતા વાહનો પસાર થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં ઈંટો ભરીને બિંદાસ ટ્રકો પસાર કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના આદેશને પોલીસ તંત્ર ગંભીરતાથી લેતું નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આમોદ જંબુસરનું પોલીસ તંત્ર setting.com કરીને નિર્ભીકપણે બેરોકટોક ભારદારી વાહનોને પસાર કરાવવા દેતી હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કાયદાનું રક્ષણ કરવાની જેમના માથે જવાબદારી છે તે પોલીસ જ કાયદાનો ભંગ થવા દે તો પ્રજાને કોના પર વિશ્વાસ કરવો? પોલીસની ભારદારી વાહનોની નિષ્ક્રિયતાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના શિક્ષકો સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. શિક્ષકોનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના 2 શિક્ષકોને તક મળી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે આ બંને શિક્ષકોને શાલ ઓઢાડીને અભિનંદન પાઠવી અન્ય આશા વ્યક્ત કરી હતી કે તેમની આ સિદ્ધિ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ પણ આ બંને શિક્ષકોના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા જ પ્રેરણાદાયક કાર્યો કરવા બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બંને અધિકારીઓએ શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ઉપસ્થિત શિક્ષકો સાથે જિલ્લા સમાહર્તાએ પ્રેરણાત્મક સંવાદ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. અનિતાબેન વસાવા નેત્રંગ તાલુકાના કુમાર શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમને બાળકોના મૂલ્ય શિક્ષણ વધારવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બાળકોમાં પર્યાવરણ પ્રેમ, સ્વચ્છતા અને સારા સંસ્કારોનું સિંચન વગેરે આ અનોખી ઉજવણીથી બાળકોમાં પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના પણ કેળવાય છે. આ પ્રયોગ અંતર્ગત શાળાના બાળકો કે શિક્ષકોના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે ચોકલેટ વહેંચવામાં આવે છે, પરંતુ આ શાળામાં તેની જગ્યાએ જન્મદિવસની ઉજવણી કરવા માટે શાળામાં છોડ વાવવા અને સ્વચ્છતા જાળવવા મદદરૂપ બનવાની અને પક્ષીઓ માટે અક્ષય પાત્રમાં ચણ નાખવા, જીવનમાં સારી ટેવોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવી જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત નેત્રંગ તાલુકાના કન્યા શાળાના શિક્ષક પિયુષ પટેલે જેમને બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેમજ બાળકોને ઇતર પ્રવૃત્તિ અને અન્ય વ્યવહારો શિક્ષણ મળે તે માટે શાળાના વિકાસ માટેની પ્રવૃત્તિઓ ટીમ વર્કથી કરવી જેવી કામગીરી બદલ તેમની આ કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી હતી. શાળા શિક્ષણની ગુણવત્તા અને નવીન પ્રવૃત્તિઓ અને ઉત્તમ પરિણામોના કારણે શિક્ષણનું એક શ્રેષ્ઠ મોડેલ બની રહી છે. આ શાળામાં અનેક સુંદર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. આ પ્રવૃત્તિઓમાં સ્વચ્છ વિદ્યાલય સમિતિ, બાલ સભા, યુથ એન્ડ ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, પ્લાસ્ટિક ફ્રી શાળા અને
શાળા જેવી પહેલનો સમાવેશ થાય છે અને વર્ષ 2017-18માં શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ પણ મળ્યો હતો. ગુણોત્સવમાં સતત 4 વર્ષથી A+ ગ્રેડ મેળવીને શાળાએ તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અંતે મુખ્યમંત્રીએ તેમને સન્માનિત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી તેમના ઉત્સાહમાં વધારો થયો છે તેમ પ્રતિભાવ આપ્યો હતો. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની વિવિધ ટીમોએ વાગરાના પખાજન પાસે આવેલ યસો ઇન્ડસ્ટ્રીઝના કેબલ ચોરીના કેસને ઉકેલવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ પ્રયાસો દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમને બાતમી મળી હતી કે 2 વર્ષથી વાગરાની યસો ઇન્ડસ્ટ્રીઝના કેબલ ચોરી ગુનામાં વોન્ટેડ જાકીર ઉર્ફે જેકી પઠાણ વાગરા ટાઉનમાં હનુમાન ચોકડી પાસે જોવા મળ્યો છે. આ બાતમી મળતા જ એલસીબીની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી અને હનુમાન ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ જાકીર ઉર્ફે જેકી આસિમભાઈ પઠાણ છે, જે હરિયાણાના નૂહ જિલ્લાના ઉજહિનાથાનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાગરાના વિલાયત ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટમાં 1 મહિના પહેલા થયેલા કેબલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 26,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ માનવ સ્ત્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ CCTV એનાલિસિસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમને વાગરાના હનુમાન મંદિર ચોક પાસે 3 શંકાસ્પદ ઈસમોની હાજરી અંગે બાતમી મળી હતી. ટીમે વોચ ગોઠવીને 3 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ વાયરો અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા નહોતા. સઘન પૂછપરછ કરતા 3 આરોપીએ ચોરીની કબૂલાત કરી હતી કે તેઓએ 1 મહિના પહેલા વિલાયત ગામની સીમમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી હતી. આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખ્યા અને તેને આછોદ ગામના ભંગારના વેપારી આતિફ સેક્રેટરીને વેચવાની વાત કરી હતી. પોલીસે રૂપિયા કુલ 16,800ની કિંમતના 28 કિલોગ્રામના કોપર વાયરો જપ્ત કર્યા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રૂપિયા 10,000ની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલા આરોપીમાં નિકુલ રાઠોડ, અજય રાઠોડ અને માલ લેનાર આતિફ સેક્રેટરી તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને વાગરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે મહિલા પોલીસ PSI વૈશાલીબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા. તેમને વિદ્યાર્થીઓને મહિલાઓને લગતા વિવિધ કાયદાઓની વિગતવાર સમજ આપી સાથે જ મહિલાઓની સેફટી, સ્વરક્ષણ અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઇમને કેવી રીતે ઓળખવા અને તેનો સામનો કેવી રીતે તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમજ કાર્યક્રમમાં કોન્સ્ટેબલ જસવંતભાઈ ખાત, મહિલા કોન્સ્ટેબલ હિનાબેન દલસણિયા, હેતલબેન પ્રજાપતિએ પણ તેમના અનુભવોના આધારે માર્ગદર્શન આપ્યું હતું. તેમને વિદ્યાર્થીઓને સતર્ક રહેવા અને કાનૂની અધિકારો વિશે માહિતગાર થવા આપત્તિ સમયે તરત જ પોલીસની મદદ લેવા પ્રેરિત કરાયા હતા. આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફગણ તથા મેનેજમેન્ટ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા સહકાર આપનાર તમામ પોલીસ અધિકારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ સેમિનારથી કાનૂની જાગૃતિ, સાવચેતી અને સુરક્ષિત જીવન જીવવા માટે આત્મવિશ્વાસ વધ્યો હતો. ઉપસ્થિત સૌએ આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાતા રહે તેવો આગ્રહ પણ વ્યક્ત કર્યો હતો. પહેલા દિવસે તમે થોડા ટેન્શનમાં, ગુસ્સામાં એ રીતના હોય એટલે તમે સમજો નહીં. બીજા દિવસે કાઉન્સિલિંગ કરે તો તમે ધીમે ધીમે એને વાત કહેતા થાઓ. તમારા ગુસ્સાનું લેવલ ધીમે ધીમે ઘટતું જાય. પછી તમે પરિસ્થિતિ સમજશો અને એ બેન જે કાઉન્સિલિંગ કરીને કાઉન્સિલર તમને સમજાવશે, તમને ધ્યાન આવશે કે હા આ વસ્તુ આવી હતી, મારે આવું કરવા જોઈતું. આ સખી વન સ્ટોપ સેન્ટર થયું. સ્કૂલ કોલેજીસમાં પોલીસની ગાડી રાઉન્ડ ધ ક્લોક, સિટી અને ઇમરજન્સી ક્યાંય કોઈ એવો બનાવ બને કે જ્યાં
સાસરીવાળા વહુને ત્રાસ દેતા હોય, મારપીટ કરતા હોય, એની ઇમરજન્સીમાં જે આપણે 100 નંબર ડાયલ કરીએ એવી રીતે એમણે 181 અભયમ આ સુવિધા અત્યારે સારામાં સારી સરકારે કરી છે. સી ટીમ નામ જ આપ્યું છે મહિલાઓ માટે, SHEC સી ટીમ. એની 2 ગાડીઓ છે, એક અંકલેશ્વર માટે આપી છે અને એક ભરૂચ માટે આપી છે. જે સ્કૂલ કોલેજમાં પેટ્રોલિંગ ચાલે, યા ઘણીવાર સ્કૂલોમાંથી ફરિયાદ આવતી હોય કે ભાઈ ગર્લ્સ કોલેજ છે, ગર્લ્સ સ્કૂલ છે અને 12 છોકરાઓનું બહુ ચાટા મારે છે, 1-2 દીકરીની પાછળ છોકરો બી આવ્યો બાઇક લઈને કે આવી રીતે, તો મેડમ તમારે ત્યાંથી ગાડીને મોકલજો ને તો અહીંયા પેટ્રોલિંગ ચાલે તો થોડું પોલીસની અવરજવર થઈ અને આ લોકો લુખ્ખા તત્વો હેરાન ના કરે. બાગ બગીચામાં, પછી નવરાત્રી જેવા ફેસ્ટિવલ્સની અંદર આ સતત પેટ્રોલિંગ ચાલતું હોય છે. નર્મદા જિલ્લાના એકતાનગર સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વિવિધ સાંસ્કૃતિક અને પર્યટનને પ્રોત્સાહન માટે કાર્યક્રમો યોજાતા હોય છે, જે અંતર્ગત મોન્સૂન ફેસ્ટિવલ 2025ના આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. નર્મદા જિલ્લાના પર્યટનને નવી ઊંચાઈ આપવા અને સ્થાનિક લોકોને સાથે લઈને રાજ્ય અને દેશભરના પ્રવાસીઓને આકર્ષવા માટે આ ફેસ્ટિવલનું આયોજન ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર SK મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે મોન્સૂન ફેસ્ટિવલ નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સમૃદ્ધ કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ, કલા વારસો અને પરંપરાનો પરિચય દેશ વિદેશના પ્રવાસીઓને કરાવવાનો એક અનોખો આ અવસર છે. આ ફેસ્ટિવલ 12મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે. 6 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં રાજ્યભરના જાણીતા તેમજ સ્થાનિક કલાકારો તેમની આગવી શૈલીમાં વિવિધ કાર્યક્રમો રજૂ કરશે. લોકગીત, શાસ્ત્રીય સંગીત, નાટ્યકલા, આદિવાસી લોકકલાની અનોખી રજૂઆત થવા જઈ રહી છે. સાથે સાથે આધુનિક સંગીત અને યુવાનોને આકર્ષે તેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે, જેથી તમામ વયના દર્શકોને મનોરંજન અને નવી અનુભૂતિ થઈ શકે છે. સ્થાનિક ખાનપાન દ્વારા સ્થાનિકોને રોજગારીની તકોમાં પણ વધારો થશે. કલેક્ટરે ખાસ સૂચના આપી છે કે તમામ કાર્યક્રમો દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવી જરૂરી છે. તંત્ર દ્વારા મુલાકાતીઓને પૂરતી પાર્કિંગ સુવિધા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સુવિધા, તબીબી ટીમની વ્યવસ્થા રાખવા અધિકારીઓને સૂચના આપી છે. નર્મદા જિલ્લાનું એકતાનગર આજે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પર્યટનનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતું હોવાથી અહીં યોજાતા આવા મહોત્સવો જિલ્લાની ઓળખને વધુ ઊંચાઈ આપે છે. મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને ન માત્ર કુદરતી સૌંદર્યનો આનંદ માણશે પરંતુ આ વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયની પરંપરા, સંસ્કૃતિને નજીકથી અનુભવી પણ શકશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી RV વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક YS ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર CK ઉંધાડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારી સર્વશ્રી પરશનજીત કૌર અને જુઈ પાંડે, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કલેક્ટરે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો. વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન, સ્વચ્છતાને લગતી વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઉર્જા અને પાણીનો બચાવ, કચરાનું વ્યવસ્થાપન, સ્વસ્થ પર્યાવરણનો વિકાસ જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂકતા આ અભિયાનમાં ગ્રામ પંચાયતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા કલેક્ટરે જણાવ્યું હતું. શહેર અને ગામડાઓમાં પર્યાવરણીય જાગૃતિ વધારવા માટે કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા માટે સૂચના આપવામાં આવી હતી. આ પહેલથી લોકો પોતાના જ ઘરોમાં નાના પાયે શાકભાજી ઉગાડવા પ્રેરાશે, જેનાથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેને લાભ થશે. આ અભિયાનનો હેતુ પર્યાવરણીય જાગૃતિને વેગ આપવાનો છે. આ બેઠક ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને નાગરિકોને પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી બની રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ગણેશ વિસર્જનની 2500થી વધુ મૂર્તિઓ વૈજ્ઞાનિક ઢબે નિકાલ, નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ.
ભરૂચમાં પતિ અને 2 બાળકોની હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. ભરૂચથી સુરત જતા માર્ગે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ભરૂચ પાલિકા અને મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો. મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને પોતાના હકો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. સંજાલી ગામના વાસણની દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું. 31 જેટલા નાના મોટા સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.